લે અંકલ, હું ઘરે જ આવતી હતી. હા બોલ ને, શું કામ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંકલ, ખાસ તો હું તમને એ કહેવા માટે આવી છું કે આ મહિનાની સેલેરી હજી મારા બોસે મને આપી નથી, તો હું તમને નેક્સ્ટ મંથમાં જે મારા મમ્મી પૈસા લઈ ગયા છે ને એ આપી દઈશ. જો કાજલ, મેં છે ને તારા ઓપરેશન માટે તારી દયા ખાઈને પૈસા આપ્યા હતા કે તને કંઈક નવી જિંદગી મળે, તારું ઓપરેશન સરખી રીતે થઈ જાય, અને બધી બોલી કરીને મેં તારી મમ્મીને પૈસા આપ્યા હતા. અને એણે કીધું તું હતું ને કે હું તમને ટાઈમે ટાઈમ પૈસા આપી દઈશ. અંકલ, મને ખબર છે, અને આ તમારી મહાનતા જ છે કે જ્યારે અમારે પૈસાની જરૂર પડે છે ને તમે વગર વ્યાજે આપો છો. હું સમજુ છું, પણ અંકલ આ જ વખતે તમે સમજો, નેક્સ્ટ મંથમાં મને જ્યારે સેલેરી આપશે ને હું પહેલાં પૈસા તમને આપી જઈશ. જો મારી મહાનતા છે ને તો મહાનતાના મૂળ ન ખાઈ જવાય. તમારે ગમે એમ કરીને ટાઈમે મને પૈસા દઈ જવા જોઈએ. અને તમારે સેલેરી ન આવી હોય, ઓલાપણેથી ન આવ્યો હોય, આમથી ન આવ્યો હોય, ઘરમાં તાણ હોય, એ બધો છે ને પ્રશ્ન તમારો છે. અંકલ, તમારી વાત સાચી છે, હું બને ને એટલી કોશિશ કરીશ કે વહેલી તકે તમને પૈસા પહોંચાડું. છતાંય 3-4 દિવસ પછી મારા બોસને હું કહીશ કે મને પૈસા આપે. જો એ આપશે ને તો પહેલાં પૈસા તમને આપી જઈશ. બસ બને એટલા તું જલ્દી આપી જા, એટલે મારે બીજી વાર કંઈક તમે મદદ લેવા આવ્યો હોય ને તો મને ખબર પડે. બોલું તો મને તને તો હું મદદ નહીં કરું બીજી વાર આવી રીતે ટાઈમે નહીં આપો તો, પણ બીજો જે જરૂરિયાતવાળો છે ને એને હું મદદ નહીં કરી શકું. અંકલ, મેં કીધું ને, બનશે ને એટલી વહેલી તકે કોશિશ કરીશ પૈસા પાછા આપવાની. અને હવે પછી બીજી વાર આવીને ત્યારે એમ નહીં કહેતી મારે સેલેરી નહીં થાય, મારે દવા લેવાના ઘટા, મારે તાણ આવી ઘરમાં, એવી રીતે હવે બીજી વાર એક બાનું મારે નહીં હાલે. ના અંકલ, નેક્સ્ટ ટાઈમ હું બાનું લઈને નહીં આવું. મારી પાસે પૈસાની વ્યવસ્થા નહીં હોય ને તો એ મારી મમ્મીનો જો ચેન છે ને સોનાનો, એ તમને આપી જઈશ. બસ સારું, ચાલો. બસ સારું, તો 3 દિવસ પછી યાદ રાખજો. હવે મારે ન કહેવું પડે કે ઓલા પૈસા આપો એમ. ભલે અંકલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દુનિયામાં બધા તાણવાળા છે, એવી રીતે જો બધાને મદદ કરતા રહે, કડક નહીં થાવી ને તો મારી તિજોરી તો ખાલી જ થઈ જાય ને. ગાડી જાય ટીન ટીન, ગાડી જાય ટીન ટીન. પકડો 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 પકડો. પકડી લાગજો બધા. હવે ગાડી આપણી ઉડવાની થઈ છે. પકડી રાખ જલ્દી. મજા આવે છે ને? મજા આવે છે ને? મને મજા આવે છે. ગાડી જાય બમ 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 બમ. પડી ગયો. નરેશભાઈ, તમારા છોકરાને ઘરે રાખો, અમારા છોકરાઓને ગાંડા કરશે. ભાઈ એવું હું સમજો છું કે એ ગાંડો છે, પણ હવે હું શું કરું? પણ હવે હું કહેવાનું, હવે તમારા છોકરાને જરીક સમજાવો તો જરીક છે ને વ્યવસ્થિત લાગે. પોયરાઓ બંધ બગડે છે. જો માણસ બીમાર હોય ને એની દવા થાય, પણ આ ગાંડો છે એની દવા નથી થતી, કાંઈ નથી એને ડારો દેવાતો, નથી એને ઘરમાં રખાતો. એટલા બધા વાનામાં કરી જોઈ, કોઈ એવો કિમ્યો નહીં હોય કે મેં નહીં કર્યો હોય, છતાંય કાંઈ એને અસર નથી થતી. જો તમારી તકલીફ સમજુ છું મેં. વાંધો નહીં, હું તમને ધ્યાન રાખીએ, વાંધો નહીં. છોકરી એવા છોકરાનું શું કરવું? આ સોસાયટીવાળા મને કહે છે અત્યારે ઘરની બહાર, એને મેં ના પાડી હતી ઘરની બહાર નહીં જતો, તોય ગયો છે. આજાની વાત છે, ઉભો હતો. શું? ચાલો, ગાડી પહોંચી ગઈ છે હોટલ પર. બેસી જાઓ, જમી લઈએ, બધા જમી લઈએ. બેસી જાઓ. અહીંયા બેસી જાઓ. આવ. એ જમવાનું આપો ને. હા, લો ખાઓ. એ જમવાનું આપો ને. લો ખાઓ. એ જમવાનું આપો ને. લો ખાઓ, બધા ખાઓ. મને મીઠું છે. મીઠું છે ને. તું ખા. તું ખા. તને ભાન નથી? તને મેં ઘરમાં પીડ્યો તો કેમ બારો વહી આવ્યો?
મારા દોસ્તરો સાથે રમું છું. તમે જાઓ ને. અરે ઢાંઢા જેવડો છો, હું દોસ્તારો હારે રમું છું, દોસ્તારો હારે રમું છું. મારે તારી લીધે આખી સોસાયટીનું સાંભળવું પડે છે. પાનસે કે નહીં તને? હું તો રમતો તો રમવાનું નહીં મારે. અને તને આ ઘરમાંથી કાઢ્યો કોને બારો? મેં છે ને તને ઘરમાં પૂર્યો તો ને, હવે તને છે ને ઘરમાં પૂરીને બાંધી દઉં છે. ના, હું ઘરે નહીં આવું. મારે નથી આવું. મારે આ બજારે રમવું છે. હા. અરે રમવા વાળે જ્યારે હોય ત્યારે બસ ગાંડા જ કાઢવા રમવું છે, આમ કરવું છે, તેમ કરવું છે. નાના નાના છોકરા હું તે ભેગા કર્યા છે, એ તારી જેવડા છે આ બધાય. હા, મારી જેવડા જ છે. તું છે ને ગાંડો છો, અને આ નાના છોકરાને હોતે ને ગાંડા કરી. મને એની ઉપાધિ છે, તારી ઉપાધિ હવે નથી. તારું તો હવે મેં નાઈ નાખ્યું છે. હું ગાંડો નથી. મને ગાંડો નહીં કહેવાનું. હું અરે ગાંડો તારી કરતા હારો હોય, એની કરતા તું જાય એવો છે. ગાંડાને ક્યાંક હોસ્પિટલમાં તો દાખલ કરી તો હારો તો થાય. તને બધાય ખતરા કરી દોયા તારી પાસે. તારામાં કાંઈ ફરક નથી પડતો. અમુકનો તારી ગાંડાઈ વધતી જ જાય છે, વધતી જ જાય છે. તમે જાઓ ને, મારે રમવું છે. અલે બધા ઘરે જાવ, હાલો હાલો જાઓ ઘરે બધા. આ બધા નહીં જાવ મને મૂકીને. હવે રમવા દો ને હવે મને. તું આમ ઘરે આય. ના, મારે મને આમ ઘરે આય ને આમ. મારે રમવું છે. ઘરે આય આમ. હાલ તું આમ. રમવું છે મારે. અરે રમવા હોય તને આજ તો બાંધી દેવો છે જો ને. રહેવા દો ને. નરેશભાઈ, હું મારે ઘેરે રાખો, ઘેરે રાખો. આ પાણા મારી લાઇટું તોડી નાખે છે. આ તો ઠીક છે, લાઇટ ને વાગ્યો, પણ માથામાં ઠોક છે તો શું થાય? અરે ભાઈ હું કરું, હું બધું સમજુ છું. અને આ તો સોસાયટીવાળા બધા માણસોનો હું આભાર માનું છું કે આ છોકરાને ને બધાને સહન કરે છે. બાકી આના ગાંડાની તો મને ખબર છે ને તમને ખબર છે, પણ હું કરું હું જો. પૂરી ગયો ને રૂમમાં, પૂરી ગયો ને. ભાઈ રૂમમાં જ પૂર્યો તો, પણ આ પાછલી બાવણેથી કૂદીને વ્યો આવ્યો. શું કરવું હવે? હજી જોતી છે, હજી ફોડવી છે. આ થોડીક વધી છે, ફોડ ને. હું રમવા લઈ જાઉં. હા લઈ જા, આ રમવા લઈ જા. જો આને તો હું મારીને હવે મારો હાથ મેળો ભાંગવા આવે, મારો હાથ મેળો દુખવા આવે. એને રૂમમાં પૂરો. આ કોકના માથા ફોડશે આ. ભાઈ હવે એ રિપેરિંગ જે તમારે થાય ને એ કરો, હું ખર્ચો તમે તારે આપી દે સમજ્યા? રિપેરિંગ તો પણ હવે આની કંઈક મારે બધું મેં તમને તો ખબર છે, તમે મને પહેલેથી ઓળખો છો. દવા કરાવી, દુઆ કરી, બધી માનતા માની, બધું મેં હોસ્પિટલમાં 1 મહિનો રાખ્યો હતો. અને જો હોસ્પિટલમાં હું લઈ નાખ્યા ને ત્યારે તો એની મા પાછી રોઈને અડધી થઈ જાય. કોને મારે સમજાવવા? આ ગાંડો ને એ ગાંડી ને કઠણાય છે ભાઈ મારી. તો મારું દુઃખ તો કોઈક સમજે તો સારું. હવે કયા પાપ કર્યા છે મારા બધા મારા પનારે પીડ્યા. સારું, અને પૂરી ગયો, રૂમમાં પૂરી ગયો. હાર વાલે સાનું મનો ન્યા ક્યાં જાવું છે માલ ને. પાણી ખૂટી ગયું લાગે છે. એટલે તારા પપ્પા ક્યાં ગયા? એ બહાર ગયા હશે. તમારે કોનું કામ છે? કંકોત્રી છે, મારા લગ્ન છે દેવાની હતી. હે? કંકોત્રી? લાવ. આપી દેજો પાછો, ફાડી નાખતો નહીં. આવવાનું છો બધાને લગ્નમાં કહેજે, કીધું છે. હું આપી દઈશ. પણ આમાં શું હોય લગ્નમાં? લગ્નમાં શું હોય? લગ્ન કહેવાય. એટલે લગ્ન ન જોયા દે. આ ઢોલ વગાડે નથી આવતું, નથી કરતા તમારે બેન્ડ વાજાન, હા. ડીજે ને એ લગ્ન. હા. એટલે ઢોલ વાગે ઈ ઠટ ઠટ ઠટ. ડિસ્કો કરે ને ખબર? હા. જમવાનું હોય જમવાનું. એ લગ્ન. વાહ. તમારા લગ્ન છે? હો, મારા હા. હું આવું? આવવાનું જ હોય ને, એટલે જ દેવા આવ્યો કંકોત્રી. આ લઈને આવવાનું? નહીં, એ નહીં લેવાનું, તમારે આવવાનું ખાલી બધાને. બધાને. મારા પપ્પા છે ને બહુ મારે મને, નહીં આવવા દે. આવા દે. મારું કહે છે ને, ફોન કરાવજે મને. ફોન? કે હા, હું કહીશ. મને કીધું છે આવવાનું. ડિસ્કો કરવાનો છે તારે પછી? હા, ડિસ્કો હું કરીશ ને. હું બહુ જોરદાર કરીશ. આવડે ને? રાસ લેતા આવડે ને તને? રાસ? હા, આવડે.
આ બીજું શું હોય લગ્નમાં? ડિસ્કો કરવાનો, રાસ લેવાનો ને બીજું શું હોય? રાસ- મજા કરવાની. મારે લગ્ન કરવા છે. કરવા છે ને? હા, પપ્પા ધ્યાન નથી આપતા. એમ? જો ને પણ તમે કહેજો ને, મારે આવું છપાવીને બધે આપવું છે. તાર પપ્પા આવે ને તે કહેતો હોય તો મારે લગ્ન કરવા છે. હું કહેજે. કહીશ. હા, હું કહીશ પપ્પાને મારે લગ્ન કરવા છે. હા તો આપી દેજો, હાલ હું જાઉં છું. હા, હા. કહેજે બધાને આવવાનું છે, તારે તો આવવાનું જ છે. હા, 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 આવીશ. હા. હાલ. હા. પાણી પીવું છે? નહીં મારે પાણી નથી પીવું. પીધું હમણાં, સોડા પીધી. સોડા. લગન. મમ્મી. શું છે મમ્મી મમ્મી કરે છે? શું છે? અને તને આયા કોણે બેહવાનું કીધું તું? તો એમ જ પાણી પીતો તો. પાણી તો અંદર રૂમમાં હોતે ને પીવાય. આ બહાર તને કોણે કીધું આ બેહવાનું? અને આ તું શું અંતાડે છે? કંઈક ભાંગી તોડ્યું નથી ને? જોવા દે તો, કંઈક નક્કી કંઈક આ તો લગ્નની કંકોત્રી છે. લગન મારે છે ને લગ્ન કરવા છે. એમ? લગ્ન કરવા છે? લગ્ન વાળી પેલા ઘરમાં છે ને હરખું રહેતા શીખ. સોસાયટીમાં કેમ રહેવું એ બધું શીખ પેલા. લગ્ન કરવા છે. મને આવડે છે બધું. ચૂપ રહે હવે. જ્યારે હોય ત્યારે મારતા હોય છે બધે. મારે કરવા છે લગ્ન. તારે લગ્ન તો તારે નથી કરવાના, પણ આ લગ્નમાં તારે આવવાનું નથી, ઘરમાં જ રહેવાનું છે. હું આવીશ. મને કીધું છે ભાઈ. નાખું ટાટીઓ ભાંગી નાખી તું ઘરમાંથી બહાર હું નીકળ્યો. આવીશ. એ ભાઈ મને કીધું છે આવવાનું. હું આવીશ. ત્યાં ઢોલ વાગે, મને નાચવાનું કીધું છે અને જમવાનું હોય. હું આવીશ. ઈ તો તને કહે જ ને, એટલે તું ત્યાં જા ને તો એને કઈ બીજું કઈ મનોરંજન માટે કઈ લાવવું નહીં, સમજ્યા? તને બધા જોવે ને એ બધાને એ આનંદ થાય એટલે તને કહે છે. ભલે મારે તો આવું જ છે. મારે લગ્ન જોવા છે. હું આવીશ. તને હું બહાર નીકળવા દે તો તું જોઈ ને લગ્ન. તો મારા લગ્ન કરવા છે. હા, લગ્ન કરીશું હો આપણા. બહુ ધામધૂમથી લગ્ન કરીશું હો. અને તું સારો થઈ જાય ને પછી આપણે બહુ ધામધૂમથી લગ્ન કરીશું. પણ મને નથી લાગતું કે તું આ ભાવમાં સારો થાય એમ. હું હારો છું. તારે લગ્ન કરવા હોય ને તો બીજો જન્મ લેવો પડશે. આ જન્મમાં તારા લગ્ન નહીં થાય. હું એકલો કરી લઈશ. જાતે. હા, જા રૂમમાં જા, કર લગ્ન. મમ્મી શું બોલો. કરો છો? આ ચા ગરમ કરું છું. પપ્પા માટે. આપણે બે પીવું ને તાર પપ્પાને પીવી નગર કાંઈ નહીં. મમ્મી એ બધી વાત તો સાચી છે, પણ આ પપ્પાને શું થાય છે? એ પહેલેથી આ વાત છે કે હવે આવું કરે છે? અરે હું તો લગ્ન કરીને આવીને તયું ને આવા જોઉં છું, કાંઈ ફેર નથી પડતો આમાં. મમ્મી તમે પપ્પાને કંઈક સમજાવો. જો પપ્પા આવા ને આવા રહેશે ને તો આપણા બધાની જિંદગી ખરાબ થઈ જશે. બટા સમજાવીને થાકી ગઈ. એને ક્યાં કોઈનું સમજવું જ છે? બસ એને તો પોતાનું ધાર્યું જ કરવું છે અને પોતાની જ વાત બધાને મનાવી છે. મમ્મી ભાઈ મેન્ટલી સ્ટેબલ નથી, એને પ્રોબ્લેમ છે. એ વાતની પપ્પાને ખબર હોવા છતાં પણ પપ્પા એને ટોર્ચર કરે છે. એ તો તને કહું છું, એમને કેટલી વાર સમજાય કે તમે આને બહુ બોલ ન કરો, તમે આને બહુ બોલ ન કરો, આની હારે પ્રેમથી કામ લ્યો. પણ જેવું આપણી હારે કરે ને એવું ઈ છોકરા હારે કરે છે. એટલે હું કેવું મારે હવે? મને તો એ ટેન્શન થાય છે કે કાલ સવારે મારી સગાઈ કે કંઈ થશે તો પપ્પા શું કરશે? હવે તારી હગાઈ થશે ને તારા લગ્ન થાય તું તારા ઘરે વહી જાય, પણ આ ભાઈનું શું થાય મને એની એ ચિંતા છે. મમ્મી આપણે એવું કરીએ તો ના ચાલે હું કે આપણે એવું કરીએ ભાઈનું ક્યાંય સગપણ થાય તો કરાવી નાખીએ. એ બટા તું કહે છે ભાઈનું હક પણ થાય, પણ કયા મા બાપ એવા હોય કે પોતાની દીકરીને હાથે કરીને કૂવામાં નાખે? એ વાત તો તમારી સાચી છે, તો પછી
પણ કદાચ સારા ઘરની છોકરી આવે, વ્યવસ્થિત હોય, સમજુ હોય તો ભાઈનું ધ્યાન રાખે તો ભાઈની લાઈફ સુધરી જાય. તું સારા ઘરની છોકરી કહે છે, પણ સારા ઘરની છોકરી આપણા ઘરે ન આવે. કોઈક ગરીબ ઘરની છોકરી હોય બિચારી, અને એ મજબૂરીની મારી હોય ને વખાની મારી, તો વળી આપણે તારા ભાઈનું ઘર બંધાઈ જાય. મમ્મી, સારા ઘરથી મારો મતલબ એ જ હતો કે સમજુ છોકરી હોવી જોઈએ બસ. હા, પણ આ વાત પપ્પાને કેમ કરી? આવી વાઘના મોઢામાં કોણ હાથ નાખવા જાય? હું તો વાત નહીં કરું. પપ્પા છે ને મારા પર તો સીધો હાથ જ ઉપાડે. એ ભાઈ, તું વાત ન કરે તો અહીંયા હું કાંઈ મારી હિંમત છે કે હું વાત કરું? મમ્મી, તમે તો એના પત્ની છો, તમારાથી પણ વાત નહીં થાય. એ વાત જવા દે. કદી મારું આયલું નથી. મારે પાણી પીવું હોય ને તો એમ બીક લાગે. પાણી પીવું હમણાં બોલશે કાંક? તો હવે શું કરશું? કાંઈ નહીં, ભગવાન પર છોડી દે. ભગવાન જે કરશે ને એ સારું જ કરશે બેટા. સારું મમ્મી, જે હોય તે. તો ચા દે એટલે હું ચા પીને બહાર જાઉં. આવો આવો નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી કાજલ આવી હતી આજે મારી ઘરે. હા, એ પૈસાનું કહેવા આવી હતી. મારે એને મેં જોઈને એટલે મારે એમ કે મને બધા તમે પૈસા ઉછીને લઈ ગયા ને હા. એ આપવા આવીએ છે. પણ એ પૈસા ન આપ્યા, એને ખરી વાયદો આપ્યો. એટલે એ તો છોકરી રહી અને એ કંઈ લેવાય નહોતી એવી. એટલે એને તો મેં મીઠો જવાબ આપીને વળાવી દીધી. મેં કીધું પૈસા તો તમે લેવા આવ્યા હતા ને, એટલે ડાયરેક્ટ હું તમારી હારે જ વાત કરવા આવ્યો છું. હા નરેશભાઈ, તમને આપવાના થોડાક પૈસા ભેગા કર્યા હતા, પણ મેં કાજલને ના પાડેલી કે હજી ઓપરેશનને 20 જ દાડા થયા છે, હમણાં તું નોકરીએ નહીં જા. પણ એ મને કહે કે બા આપણે આટલા બધા પાસેથી ઉછીના લીધા છે અને જો પછી કામ નહીં કરું તો આપશું શેમાંથી? એટલે ગમે એ થાય હું ધીમે ધીમે કામ કરવા જાઉં છું. મેં એને ના પાડી તો એ ગઈ અને વીકનેસને લીધે ઓલું દવાને બધું લેતી હોય એટલે નબળાઈ આવી ગઈ હોય. મારે એ બધું તમારી રામાયણ મારે નથી સાંભળવાની થતી. તમે કામ કરવા ગયા હતા, નહોતા ગયા, વીકનેસ આવી. મેં તમારો સમય સાચવો અને તમે મને એમ કીધું હતું કે હું તમને 3 મહિના પૈસા આપી દઈ. એના 5 મહિના થયા. હવે તો બધું રેડી થઈ ગયું છે. હવે તમારે કામ કરવા જાઓ ન જાઓ, ક્યાંથી આવે છે ક્યાંથી ન આવે છે એ બધું મારે થોડું જોવાનું હોય. તમે બધી મને આ રામાયણ આખી સંભળાવો છો તો એ મારે તો પૈસા જોવે ને. નરેશભાઈ, હું રામાયણ નથી કહેતી, પણ એને પાછી તકલીફ થઈ ગઈ તો દવાઓ પાછી ચાલુ થઈ છે ને, તો એ જે બચાવેલા પૈસા હતા ને એમાંથી દવાઓ લઈ આવ્યા. એટલે પાછી ઓપરેશન થયું પછી પાછી બીમાર પડી ગઈ એમ? હા, પાછી બીમાર પડી ગઈ. અને જો તમે મને સમજી શકતા હો ને તો એક વાત કેવી છે. તમે જાણો છો કે હવે કાજલે જુવાન થઈ ગઈ છે, એની લગ્નની ઉંમરે જતી જાય છે. એક બાજુ એની આ માંદગી, હવે જ્યાં સુધી એ એકદમ સારી ન થાય ત્યાં સુધી હું એને માટે છોકરોય ક્યાં ગોતું? તરત એની માંદગી આવીને ઊભી રહી. એટલે બંને બાજુ ચિંતા છે. એક બાજુ તમારા પૈસા આપવાની, બીજી બાજુ કાજલને પરણાવવાની. આમને આમ એની ઉંમર જતી રહેશે તો પછી કોઈ એને હા નહીં પાડે. એટલે એની માટે તમે વેવિશાળ ગોતો છો? ગોતવું તો પડે ને, દીકરીને ટાઈમ થાય એટલે એને વળાવવી તો પડે જ ને. પણ આ એની માંદગીમાંથી થોડીક સારી થઈ જાય ને પછી ગોતીને કરી જ નાખવું છે. ગોતું તો છું જ અત્યારથી. તો તમે છે ને હવે મારા પૈસાની આ વેવિશાળની બધી ચિંતા મુક્ત થઈ જાવ. બધી ચિંતા મૂકી દો હવે. હા નરેશભાઈ, તો તમારી મહાનતા છે, પણ ટાઈમે આપવા એ પડે ને. મારે તમારો પૈસો નથી જોતો, અને તમારે જો જોતા હોય ને તો હું વધારે આપીશ. અને આ તો મને તો તમારી વાત સાંભળીને મને ખબર પડી, ઘીના ઠામમાં જ ઘી પડી ગયું. મારો દીકરો છે, અમારું ઘર તમને બધી રીતે ખબર છે, ખાધે પીધે સુખી છે, બધી અમારે હાથ પેઢી ખાય ને તો એ ખૂટે એમ નથી એવી જાહો જલાલી છે. અને મારે એકનો એક દીકરો છે અને બધી રીતે હારો જ છે. તો એક કામ કરો ને, તમારી દીકરી અને મારા દીકરાનું વહેવાળ કરી નાખો ને, બેન લગ્ન કરી નાખવી. તમારી ઉપાધિ ઓછી. નરેશભાઈ, આ તમે શું વાત કરો છો? તો
મારી દીકરી આટલું ભણેલી ગણેલી નોકરી કરે 2 પૈસા કમાય છે અને તમારો દીકરો તો તમે પોતે તો જાણો છો કે ઈ મગજ ઠેકાણે નથી એનું. અરે ના એ એટલું પહેલાં હતું સમજ્યા. હવે તો એને દવા ચાલુ છે ને, હવે તો રેડી થઈ ગયો. હવે તો મારી યારે ઓફિસે આવે છે. બહુ હારામારું થઈ ગયું છે હવે. ના નરેશભાઈ, એમાં 2 વાત થાય. એક તો મને ખબર જ છે કે તમે ભલે એમ કહો કે તમારો દીકરો કોઈ બાપ એના દીકરાને કાણો ન કહે, એટલે મને તો ખબર જ છે કે એ થોડોક એવો છે. તો મારી દીકરી ત્યાં કેમ કરીને સચવાય? એ નોકરી કરતી, ભણેલી ગણેલી, એટલી રૂપાળી, અરે મોકલવી. મેં તમને પહેલાં કીધું હતું ખબર કે તમારી દીકરી એ મારી દીકરી. તમે પૈસા લેવા આવ્યા ત્યારે જ મેં કીધું હતું. તો હવે આ કાજલ એ મારી દીકરી સમાન જ છે. જો મારે દીકરો તમે કહો એવો ગાંડો હોય તો કંઈ હું કંઈ કાજલને કંઈ થોડો હાથે કરીને કૂવામાં નાખું? એને મને એ ભવિષ્યની ચિંતા હોય જ ને, કાજલના ભવિષ્યની. કાજલ કંઈક સુખી રહે એ જ જોતો હોવ ને. હા, એ વાત એ સાચી. એ એટલે એ તમારા જે ઘરવાળા છે એને આખી જિંદગી મારી ફેક્ટરીમાં, મારી કંપનીમાં કામ કર્યું છે. તો હવે કાંઈ એનું અહિત થોડો હું જો. અને હવે તો બહુ સારું થઈ ગયું છે મારા આદિને. તો બહુ રેડી થઈ ગયો. હવે તો મારે ઓફિસે મળ્યો આવવા. આ તો ઘણા વખતથી મેં એને ભાળ્યો નથી ને. ના. મેં એને જ્યારે જોયો ને ત્યારે એ એવો હતો, પણ હવે નથી ભાળ્યો ને તમે કહો છો તો પછી ઓફિસે જતો આવતો હોય તો. કાજલ મારી દીકરી છે સમજ્યા. અને તમે મારી ઘરે કાજલ આવે હારે તો તમારી ઉપાધિ ઓછી. તમારે સુખમાં જાય છે દીકરી, એટલે તમારી પછી હાવ ચિંતા મુક્ત થઈ જાઓ. તો નરેશભાઈ, ખાલી મને 1 દિવસનો સમય આપો ને, હું કાજલને પૂછી લઉં. અરે એમાં કાજલને થોડું પૂછવાનું હોય. હવે આપણે એના ભવિષ્યનું સારું જોઈ સેવીને એમાં એની હાજ હોય અને એને થોડું પૂછવાનું હોય. અને આ તો છોકર બુદ્ધિ કહેવાય. એને થોડી ખબર પડે, છોકરાને ન ખબર પડે એના ભવિષ્યની. હું અત્યારની વેજાને બધું પૂછાય નહીં, પૂછવી ને એ જ બગડે છે બધું. એટલે હું તો કહું તમે છે ને ગોળ ધાણા આપણે ખાઈ લેવી અને એના વેહવાળ જ કરી નાખો, પાર્ટનરના લગ્ન કરી નાખો હમણાં. પણ એટલા બધા પૈસા નથી અરે મારી એ પાસે. તમારે હવે હું છે ને તમારો વેવાય બન્યો છું અને આ ઘરે મારું કહેવાય, મારું ઘરે મારું કહેવાય. બધી ચિંતા તમારે મૂકી દેવાની, બધોય ખર્ચો મારો. અને તમારે જે મને પૈસા આપવાના અને આને કામે નથી કરવાનું. હવે કાજલને ખાલી અમારું ઘર સાંભળવાનું છે ને 2 ટાઈમ રોટલા કરવાના છે બસ. હા તો નરેશભાઈ, આ તો સોના જેવી વાત કરી તમે. એ માથા પર કેટલો બોજો હતો ને તમે ઉતારી દીધો. બસ એ તમે હાવ ચિંતા મુક્ત થઈ જાઓ અને આપણે બને ને એટલા વહેલા હાથ લગ્ન જ કરી નાખીએ સમજ્યા. હા હા, હું કાજલને સમજાવી દઈશ. એ કદાચ છોકરી છે, હા ના કરે તો. એને તમે તારા એ આ ખુશ ખબર જ એને સંભળાવી દેવાની છે. બધું નક્કી જ કરી નાખ્યું એમ જ કહીજો સમજ્યા તમે. હા હા, એટલે ઈ તમારો બહુ સમજે બહુ બસ. આભાર. અરે ના અને એ કાજલ મારી દીકરી છે એટલે એ સુખમાં જ રહે ને. હા, મારે અને બીજું તો એને- કોઈ ઉપાધિ. મારી દીકરી જેમ હું રાખી, તમારે એની કાંઈ ઉપાધિ નથી કરવાની હવે. હા, અને મારે હવે કોઈ ઉપાધિ જ નહીં ને બસ, કાજલ હા, વતીને. હારું હારું. હારું હાલો તો હું આ મારી ઘરે આ ખુશ ખબર સંભળાઈ દઉં સમજ્યા. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી કાજલ આવે ને એટલે એને કહી દઉં. એ હારું, હારું. ભગવાન, તે તો મને એક સાથે 2 ખુશી આપી દીધી. મારી કાજલે હવે હારી થઈ જશે, એની એ ઉપાધિ નહીં, અને એને ઘરે સારું મળી ગયું હોનાનું. બિચારી કેટલા પૂન કર્યા હશે. અને નરેશભાઈનો દીકરો ભલે જરાક એવો હતો પણ હવે તો કે હારોય થઈ ગયો અને રૂપાળોય કેવો. એટલે મારી દીકરી ને એનો દીકરો બેવ શોભે કેવા ઊભા હોય આંગણે. તો હારું હારું, કાજલને હું કહી આવું. હા, કાજલને